વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ છે જ કે યાના મેથ્સ ચેનલ પર ધોરણ 12 માટે ચાલતી MCQ સિરીઝમાં દરેક ચેપ્ટરના છેલ્લા 10 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલ અને ગુજકેટમાં પૂછાયેલ MCQ શોર્ટ ટ્રિક સાથે તથા એક્સ્ટ્રા મહત્વના MCQ અને ચેપ્ટર વાઇઝ શોર્ટ ટ્રિકના વિડીયો નિયમિત મૂકવામાં આવે છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થવાના છે. ગુજકેટમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન માંથી દર વર્ષે MCQ પૂછાય છે, પણ એક નાની કોન્સેપ્ચ્યુઅલ ભૂલના કારણે ઘણા વિદ્યાર્થીઓ સાચો જવાબ હોવા છતાં માર્ક્સ ગુમાવે છે. આજે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રકરણમાંથી ગુજકેટમાં પાછલા વર્ષોમાં પૂછાયેલ MCQને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીશું. જ્યાં શક્ય હશે ત્યાં શોર્ટ ટ્રિક પણ આપવાનો પ્રયત્ન કરીશ. જો આ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જાય તો આ ચેપ્ટરના MCQ તમે સેકન્ડોમાં જ સોલ્વ કરતા થઈ જશો. તો આ વિડીયોને પૂરેપૂરો જુઓ, એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરો. ગુજકેટ 2026માં આ એક્ઝામ્પલ પૂછ્યો છે. tan ઇનવર્સ 2 cos of 2 sin ઇનવર્સ 1/2. sin ઇનવર્સ 1/2 આપણને ખ્યાલ છે π/6, કારણ કે sin π/6 1/2 થાય તો sin ઇનવર્સ 1/2 π/6 થશે. તો અહીંયા પહેલા sin ઇનવર્સ 1/2 માટે π/6 લખીશું. 2 into π/6 એટલે અહીંયા 2 નીકળી જાય તો π/3 રહેશે, એટલે tan ઇનવર્સ 2 cos π/3. હવે આપણને ખ્યાલ છે કે cos π/3 નું મૂલ્ય 1/2 છે, તો 2 અહીંયા ફરી નીકળી ગયા, તો tan ઇનવર્સ 1 π/4. ઓપ્શન બી એ સાચો જવાબ છે. આ પણ 2026માં પૂછાયો છે, એકદમ સરળ ક્વેશ્ચન છે. sin ઇનવર્સ sin 3 π/5. આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે sin ઇનવર્સ sin થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા, અથવા તો sin ઇનવર્સ ઓફ sin x ઇઝ ઇક્વલ ટુ x. પણ ક્યારે? જો થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 હોય ત્યારે જ. મતલબ અહીંયા જે થીટા છે 3 π/5 છે, તો 3 π/5 ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 માં છે કે કેમ એ ચકાસવું પડે. હવે આને ચકાસવાનું કેવી રીતે? તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કેલ્ક્યુલેટર વાપરે છે, પણ જરૂર નથી. આ જે ખૂણો છે એના છેદમાં છે 5 અને અહીંયા જે આ બે ખૂણા છે -90 થી +90, એટલે કે એના છેદમાં છે 2. એટલે કે અપૂર્ણાંકની સરખામણી કરવી છે એવું સમજી લો. તો અપૂર્ણાંકની સરખામણી કરવાનો બેસ્ટ રૂલ કયો છે? તો બધા જ અપૂર્ણાંકનો છેદ સરખો બનાવી દો. હું અહીંયા બધા જ અપૂર્ણાંકનો છેદ સરખો બનાવું, મતલબ 5 અને 2 નો લસા લઈ લઉં 10, તો દરેકના છેદમાં 10 કરી દઉં છું. તો અહીંયા 2 વડે ગુણાકાર કરીશું તો 6π/10 થઈ ગયા. એટલે કે 2 વડે ગુણાકાર કર્યો, 2 વડે ભાગાકાર કર્યો. અહીંયા 2 છે, લસા 10 લેવો છે, એટલે 5 વડે ગુણાકાર ભાગાકાર કરીશું, -5/10. 5π/10. હવે આપણે અહીંયા જોઈ શકે છે કે છેદ તો સરખો થઈ ગયો, એટલે હવે માત્ર અંશની જ ચકાસણી કરવાની કે આ 6π જે છે એ -5π થી +5π માં છે કે નથી, તો નથી. સપોઝ -5π અહીંયા છે અને +5π અહીંયા છે, તો 6π તો અહીંયા આવે, અહીંયા વચ્ચે ના આવે. આ બેસ્ટ મેથડ છે અપૂર્ણાંકની સરખામણી કરવા માટે. તો આનો મતલબ એવો થયો કે આ જે ખૂણો છે એને આપણે બદલવો પડશે. એટલે કે sin 3 π/5 છે એને લખીશું, છેદમાં 5 રાખીએ, અંશમાં લખીશું 5π - 2π. 5 નો ગુણાંક 3 ની નજીક 5 પોતે, એટલે કે
5 પાઈ પહેલો ભાગ થયો, પણ આપણે તો 3 પાઈ જોઈએ છે એટલે 2 પાઈ ને બાદ કર્યા એટલે 5 પાઈ માઇનસ 2 પાઈ થયા. સાઇન ઇનવર્સ સાઇન બંનેનો છેદ અલગ અલગ આપી દઈએ તો પાઈ માઇનસ 2 પાઈ બાય 5 અને સાઇન પાઈ માઇનસ થીટા એટલે કે બીજું ચરણ, અને બીજા ચરણમાં સાઇનનું મૂલ્ય ધન છે અને જો સાઇનનું મૂલ્ય ધન હોય તો અહીંયા સાઇન પાઈ માઇનસ થીટા લખાશે સાઇન થીટા. એક્સ અક્ષ પરથી ખૂણો બદલીશું એટલે વિધેય બદલાશે નહીં. હવે આ ખૂણો જે છે 2 પાઈ બાય 5 એ -92 પ્લસ 90 માં છે એટલે આન્સર મળી ગયો 2 પાઈ બાય 5. તમારે આ ખૂણાની સરખામણી કરવી હોય, સરખામણી મતલબ કે આ અંતરાલમાં છે કે કેમ એ ચેક કરો હોય તો બંનેનો છેદ સરખો બનાવી દો. અહીંયા 10 કરી દો અને અહીંયા પણ 10 કરી દો એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે આન્સર મળ્યો 2 પાઈ બાય 5 ઓપ્શન એ. cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ y, તો y ક્યાં હશે? ક્લોઝ ઇન્ટરવલ 0 to પાઈ, મતલબ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ, એટલે ઓપ્શન બી એ સાચો જવાબ છે. અહીંયા એક સમીકરણ આપ્યું છે, આ સમીકરણના ઉકેલની સંખ્યા પૂછી છે. હવે અહીંયા એક ટ્રીક આપું છું કે આવા કોઈ પણ સમીકરણ હોય તેના ઉકેલની સંખ્યા પૂછી હોય અથવા તો ઉકેલ પૂછ્યા હોય, જો ઉકેલ પૂછ્યા હોય તો ઓપ્શનમાંથી જ ચેક કરી શકો. મતલબ x બરાબર 0, x બરાબર 1 આવા ઓપ્શન આપેલા હોય તો ઓપ્શન પરથી જ અહીંયા કિંમતો મૂકી દો અને જો સમીકરણનું સમાધાન થાય તો એ આપણો ઉકેલ છે. પરંતુ અહીં તો ઉકેલની સંખ્યા પૂછેલી છે કે કેટલા ઉકેલ છે. તો આવા એક્ઝામ્પલ માટે પણ આપણે એક કામ કરી શકીએ કે x ની જુદી જુદી કિંમતો આપણને અંતરાલ પ્રમાણે અથવા તો પ્રદેશ કે વિસ્તાર પ્રમાણે આપણે ધારી લઈએ તો પણ જવાબ મળી. ફોર એક્ઝામ્પલ હું એક ઉકેલ ધારું છું, ધારો કે x બરાબર 0. જો x બરાબર 0 લઈએ તો આ સમીકરણનું સમાધાન થાય છે કે કેમ એ જોઈએ. x ની કિંમત 0 લેવાથી આ tan ઇનવર્સ 0 into 0 plus 1 થવાના છે આ રીતે, એટલે આખું પદ 0 થઈ ગયું. અને તે જ રીતે સાઇન ઇનવર્સ અહીંયા 0 નો સ્ક્વેર 0, પછી x એટલે 0 અને પ્લસ 1 છે તો આ મળી ગયા tan ઇનવર્સ 0 પ્લસ સાઇન ઇનવર્સ 1 નું વર્ગમૂળ 1, tan ઇનવર્સ 0 એટલે 0 અને સાઇન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 2 તો ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. તો આ જમણી બાજુ છે એટલે કે આપણો એક ઉકેલ છે x બરાબર 0. આ કન્ફર્મ થઈ ગયું. મેં 0 જ પહેલા કેમ લીધા? તો આ પદને 0 બનાવે છે એટલે. તો તમે કહેશો આ પદને -1 મૂકીએ તો પણ 0 તો બનાવે જ છે. તો એક બીજો ઉકેલ ચેક કરી લઈએ કે x બરાબર -1 લેવાથી શું થાય. તો આપણને મળશે tan ઇનવર્સ અહીંયા 0, કારણ કે અહીંયા -1 અને +1 0 થાય છે એટલે વર્ગમૂળની અંદર 0 થઈ ગયા, પ્લસ સાઇન ઇનવર્સ અહીંયા -1 નો વર્ગ તો +1, પછી x છે એટલે -1 પછી +1, તો અહીંયા -1 +1 નીકળી ગયા તો અહીંયા tan ઇનવર્સ 0 પ્લસ સાઇન ઇનવર્સ 1 નું વર્ગમૂળ 1. તો આ જવાબ પણ એનો એ જ મળ્યો પાઈ બાય 2, મતલબ આ પણ સમાધાન કરે છે. એટલે કે આ બે ઉકેલ તો નક્કી થઈ ગયા. હવે કોઈ 0 નથી બનતું જો અંદર હોય તો તમે આને બે ઉકેલ છે એવું લખી શકો છો, પરંતુ કોઈને એક પ્રશ્ન બીજો એવો થાય કે tan ઇનવર્સ અને સાઇન ઇનવર્સ નો સરવાળો પાઈ બાય 2 થઈ શકે ક્યારે? આપણી પાસે સમીકરણ છે tan ઇનવર્સ x into x plus 1 plus sin inverse x square plus x plus 1 is equal to pi by 2.
કોઈને એવો વિચાર આવે કે આ આખું મૂલ્ય π/4 હોય અને આ આખું મૂલ્ય π/4 હોય તો બંનેનો સરવાળો π/2 થઈ શકે છે, પણ ચકાસણી કર્યા વગર તો ના લખાય. તે જ રીતે પહેલું મૂલ્ય π/6 હોય, બીજું π/3 હોય તો પણ π/2 થઈ શકે છે, તથા તે રીતે પહેલું મૂલ્ય π/3 હોય અને અહીંયા π/6 હોય, ઉલટું આ રીતે, તો આ સરવાળો π/2 થઈ શકે છે, પણ ચકાસણી કર્યા વગર લખાશે નહીં. આપણે અહીંયા એક ચકાસણી કરી લઈએ, પછી બીજી ચકાસણી તો તમને આવડશે. માન લો કે આ મૂલ્ય π/4 છે, tan ઇન્વર્સ √x × x + 1 = π/4. તો √x × x + 1 tan π/4 અને tan π/4 એટલે 1, બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો આ એક સમીકરણ મળ્યું. સિમિલરલી sin ઇન્વર્સ √x² + x + 1 તો π/4 આપણે એવું ધારી લીધું. તો √x² + x + 1 sin π/4, sin π/4 એટલે 1/√2, બંને બાજુ સ્ક્વેર કરીએ તો x² + x + 1 = 1/2. હવે આ મૂલ્ય અહીંયા મૂકી દઈએ કે x² + x = 1 અને 1 તો હતા જ = 1/2. તો 2 = 1/2. આ સત્ય નથી, મતલબ એવો થયો કે આ બંને મૂલ્યો π/4 ના હોઈ શકે. તમે તે જ રીતે π/6 અને π/3 મૂકીને અથવા પહેલું π/3 અને π/6 મૂકીને ચેક કરી શકો. પણ મોટે ભાગે આવા પ્રશ્નોનો જવાબ કેવી રીતે મળે તો મેં તમને સમજાવ્યું કે અંદર આ રૂટમાં કોઈ એક 0 થઈ જાય એ રીતે જો બે મૂલ્યો હોય તો એ જ આપણો જવાબ હોઈ શકે. એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ છે. ટોટલ ઉકેલની સંખ્યા કેટલી? 2. x = 0, x = -1. ગુજકેટ 2025 પૂછ્યો છે કે y = 3 sin inverse x plus sin inverse 3x - 4x3. હું અહીંયા ધારી લઉં છું કે sin inverse x = થીટા, તો x બરાબર મળ્યા sin થીટા અને થીટા belongs to close interval -π/2 to +π/2. હવે અહીંયા એક અંતરાલ આપ્યું છે x માટે કે -1/√2 less than or equal to x less than or equal to 1/√2. તો આની વાત તો હમણાં પછી કરીએ, પહેલા અહીંયા શું થાય છે જોઈએ. y = 3 sin inverse x એટલે થીટા ધાર્યા છે પ્લસ sin inverse 3x એટલે 3 sin થીટા -4 sin ક્યુબ થીટા એટલે કે 3 થીટા પ્લસ sin ઇન્વર્સ આ sin 3 થીટાની ફોર્મ્યુલા છે. હવે એમસીક્યુમાં તો તમારે સ્પીડ રાખવી પડે એટલે અહીંથી જ લખી દેવાનું આ sin 3 થીટા છે. તો અહીંયા 3 થીટા પ્લસ sin ઇન્વર્સ ઓફ sin 3 થીટા, આ બંને એકબીજાના પ્રતિવિધેય ત્યારે જ થાય કે જે આ 3 થીટા છે એ તમે -π/2 થી +π/2 માં બતાવો તો જ 3 થીટા માટે. તો પહેલા આપણે ચેક કરી લઈએ કે 3 થીટા એકચ્યુઅલી -π/2 થી +π/2 માં છે કે કેમ. એના માટે આપણે અહીંયા x માટેનો જે અંતરાલ છે એનો ઉપયોગ કરી લઈએ. તો -1/√2 એટલે -sin π/6 less than or equal to x less than or equal to sin π/6. x ના બદલે sin થીટા મૂકી દઈએ. તો અહીંયા sin થીટા પણ મૂકી દીધા. હવે આપણને ખબર છે કે -π/6 થી +π/6 માં sin વિધેય વધતું વિધેય છે. કેવી રીતે? તો જો આ એકમ વર્તુળ છે. એકમ વર્તુળમાં જ્યાં y યામ છે એ sin નું મૂલ્ય દર્શાવે છે. આમ ખૂણો વધે તો જો sin નું મૂલ્ય પણ વધે છે. -1 થી 0 એટલે વધ્યા અને 0 થી 1 તો પણ વધ્યા.
એટલે કે -π/6 થી +π/6 માં સાઇન વિધેય વધતું વિધેય છે અને વધતા વિધેયની વ્યાખ્યા શું? જો x1 < x2 તો f(x1) < f(x2) થાય. આનાથી ઉલટું પણ સાચું છે. એટલે કે આ સાઇન આપણું વિધેય છે, આ સાઇનને કેન્સલ કરીએ તો -π/6 < θ < π/6 થાય. હું અહીંયા 3 વડે ગુણાકાર કરું તો અસમતા બદલાશે નહીં, તો 3 3 નીકળી ગયા. -π/2 < 3θ < π/2. તો આ અંતરાળ આપણને મળી ગયો 3θ માટે. તો અહીંયા પણ જો 3θ માટેનો જ અંતરાળ છે જે આપણે પહેલેથી લખી દીધું. તો આન્સર આવે છે અહીંયા 6θ, y બરાબર 6θ. હવે 6θ ક્યાં છે? અહીં તો y નો અંતરાળ પૂછ્યો છે. આપણે 3θ નો અંતરાળ શોધ્યો, કયો? -π/2 થી +π/2, બરાબર. અહીંયા જુઓ, તો હવે 6θ નો અંતરાળ શું થાય? જસ્ટ હવે આપણે 2 વડે ગુણાકાર કરવાનો રહ્યો બાકી. અહીંયા લખી દઈએ કે જો 3θ નો અંતરાળ હોય -π/2 થી +π/2, તો હું 2 વડે ગુણાકાર કરું છું તો -π થઈ ગયા. અહીંયા 2 વડે ગુણાકાર એટલે 6θ થયા અને અહીંયા પણ 2 વડે ગુણાકાર એટલે π. એટલે 6θ શું છે? તો y નો અંતરાલ થયો ક્લોઝ ઇન્ટરવલ -π to π. ઓપ્શન એ સાચો જવાબ છે. એટલે સૌથી પહેલા x નો અંતરાલ, x પરથી θ નો અંતરાલ, θ પરથી 3θ નો અંતરાલ અને 3θ પરથી 6θ નો અંતરાલ કર્યો તો આપણને જવાબ મળ્યો. એકચ્યુઅલી આ પ્રકરણમાંથી એટલા બધા હાર્ડ MCQ પૂછાતા નથી, પણ કોઈ વર્ષ એવું હોય કે કોઈ પેપર સેટર આવો કોઈક MCQ મૂકી દે, બરાબર. જે ઉપર આ મૂક્યો છે એ પ્રમાણે. બાકી આ MCQ તો હવે નોર્મલી છોકરાને કદાચ આવડી પણ જાય. હવે બધા MCQ સારા જ છે. જો અહીંયા છે tan inverse √2/√3 cos 5 sin inverse 1/√2, એટલે અહીંયા મૂકી દઉં છું π/4. હવે cos 5 π/4 નું મૂલ્ય શોધવું હોય તો આ રીતે શોધી શકાય. cos π + π/4, તો આ 5 π/4 થઈ ગયા. આવું ડાયરેક્ટ ના આવડે તો 4 નો ગુણાંક 5 ની નજીક, એટલે કે 4π + π થવાના અને છેદમાં 4. પછી બંનેનો છેદ અલગ અલગ કરો એટલે અહીંયા 4 4 નીકળી ગયા, એટલે π + π/4 થશે. તો cos π + θ એટલે ત્રીજું ચરણ થયું અને ત્રીજા ચરણમાં cos નું મૂલ્ય ઋણ, એટલે કે -cos θ અને -cos π/4 એટલે કે -1/√2. તો આનો જવાબ મળ્યો tan inverse √2/√3 અને અહીંયા લખીશું -1/√2. અહીંયા √2 નીકળી ગયા. tan inverse -1/√3 તો tan inverse 1/√3. ફોર્મ્યુલા શું છે? tan inverse -θ tan inverse θ. આવી ફોર્મ્યુલા 3 ત્રિકોણમિતીય પ્રતિવિધેય માટે છે: tan inverse, sin inverse અને cosec inverse. બાકીના 3 માટે પાઈ માઇનસ વાળું સૂત્ર આવે. ફોર એક્ઝામ્પલ cos inverse -θ તો પાઈ માઇનસ cos inverse θ લાગે. એટલે આ માઇનસ તો ખરા જ, પણ આગળ પાઈ આવશે. હવે આનો જવાબ શું મળશે? -π/6 tan inverse 1/√3 એટલે કે π/6. ઓપ્શન સી એ સાચો જવાબ છે. sin inverse sin 23 π/6. આ ખૂણો -90 થી +90 માં નથી, કારણ કે π/6 એટલે 30° અને 30° ગુણાકારમાં 23, તો -90 થી +90 માં નથી. તો હવે શું કરીશું? sin inverse sin
6 નો ગુણાંક 23 ની નજીક એટલે 24. 24 પાઈ માઇનસ પાઈ એટલે કે સાઇન ઇનવર્સ સાઇન અલગ અલગ છેદ આપી દઈએ તો 24/6 એટલે 4. 4 પાઈ માઇનસ પાઈ બાય 6. 4 પાઈ માઇનસ ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઇન નું મૂલ્ય ઋણ ઓલ STC, અહીંયા કોસ ધન છે, સાઇન ઋણ થાય તો માઇનસ સાઇન પાઈ બાય 6. તો અહીંયા મળ્યા સાઇન ઇનવર્સ માઇનસ 1/2 સાઇન ઇનવર્સ માઇનસ થીટા માઇનસ સાઇન ઇનવર્સ થીટા એટલે કે માઇનસ પાઈ બાય 6. સાઇન ઇનવર્સ 1/2 નું મૂલ્ય પાઈ બાય 6. ઓપ્શન બી સાચો જવાબ છે. tan ઇનવર્સ -1 માઇનસ tan ઇનવર્સ 1 sec ઇનવર્સ -2 પાઈ માઇનસ sec ઇનવર્સ 2 પ્લસ sin ઇનવર્સ 1/√2. tan ઇનવર્સ 1 એટલે પાઈ બાય 4. tan પાઈ બાય 4 1 થાય તો tan ઇનવર્સ 1 પાઈ બાય 4 થાય. હવે બધાના sec ઇનવર્સ 2 નું મૂલ્ય નથી આવડતું તો જો sec ઇનવર્સ 2 આપેલા હોય તો એને લખી દો cos ઇનવર્સ અને 2 માટે લખી દો 1/2. 2 નો વ્યસ્ત કરી દો કારણ કે cos અને sec એકબીજાના વ્યસ્ત છે. તો sec ઇનવર્સ માંથી cos ઇનવર્સ માં ફેરવવું હોય તો માત્ર ખૂણો વ્યસ્ત કરી દો. તો હવે cos ઇનવર્સ 1/2 આપણને ખબર છે પાઈ બાય 3. sin ઇનવર્સ 1/√2 પાઈ બાય 4. તો આ માઇનસ પાઈ બાય 4 અને પ્લસ પાઈ બાય 4 તો નીકળી ગયા. તો હવે શું રહ્યું પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે કે 2 પાઈ બાય 3. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. y ઇક્વલ ટુ tan ઇનવર્સ x તો y નો અંતરાલ શું હોય ઓપન ઇન્ટરવલ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. સાઇન ઇનવર્સમાં ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 પણ tan ઇનવર્સમાં ઓપન આવે. હવે જો આ cos વિધેય છે આ કયા ખૂણા માટે 1 થાય cosના ટેબલમાં 1 ક્યારે થાય તો cos 0 તો 1 થાય મતલબ આ ખૂણો 0 હોવો જોઈએ. cos ઇનવર્સ √3/2 પ્લસ sin ઇનવર્સ x આ 0 હોવા જોઈએ તો જ એવું થાય ને cos 0 = 1. તો cos ઇનવર્સ √3/2 એટલે કે 1/2 એટલે કે પાઈ બાય 6 પ્લસ sin ઇનવર્સ x = 0. તો અહીંયા મળ્યા sin ઇનવર્સ x બરાબર માઇનસ પાઈ બાય 6 તો x બરાબર sin માઇનસ પાઈ બાય 6 બરાબર. આ રીતે sin ઇનવર્સ x બરાબર માઇનસ પાઈ બાય 6 હોય અથવા તો આ રીતે સમજો sin ઇનવર્સ x બરાબર y હોય તો x બરાબર sin y લખાય. તો અહીંયા x બરાબર શું લખાશે sin માઇનસ પાઈ બાય 6. sin પોતે અયુગ્મ વિધેય છે sin માઇનસ થીટા માઇનસ sin થીટા એટલે કે અહીંયા લખાશે માઇનસ sin પાઈ બાય 6. આન્સર શું આવશે -1/2. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્લસ માઇનસમાં કોઈ ભૂલ પડી શકે છે તમારે એને થોડું ધ્યાનમાં રાખવાનું. કદાચ કોઈક MCQમાં પ્લસ માઇનસમાં ભૂલ થઈ જાય અને આન્સર કદાચ ખોટો આવે તો ગભરાવાનું નહીં તમારે એને જાતે એને થોડું કરેક્ટ કરી દેવાનું. અહીંયા શું છે જો cos ઓફ sec ઇનવર્સ 2 sec ઇનવર્સ 2 એટલે cos ઇનવર્સ 1/2 અને cos ઇનવર્સ 1/2 નું મૂલ્ય પાઈ બાય 3. અહીંયા લખીશ પાઈ બાય 3. જો કોઈને આવું ના લખવું હોય તો જુઓ cos આ sec ઇનવર્સ 2 છે એટલે cos ઇનવર્સ 1/2 કરી દઉં. પછી અહીંયા tan છે આ cot ઇનવર્સ ને tan ઇનવર્સ માં ફેરવી લઈએ તો tan ઇનવર્સ 1/√3 લખાય. માત્ર ખૂણો વ્યસ્ત થાય. જો cot ઇનવર્સ ને tan ઇનવર્સ માં રૂપાંતર કરવું હોય તો આ જે √3 છે એનો વ્યસ્ત કરો. sin પછી આ cosec ઇનવર્સ ને sin ઇનવર્સ માં લખી દઈએ કારણ કે આ બહારનું વિધેય sin છે તો અહીંયા √3/2 કરીશું કારણ કે અહીંયા 2/√3 છે.
કોસ ઇનવર્સ એકબીજાના પ્રતિવિધેય એટલે કે અહીંયા 1/2 જવાબ આવ્યો. tan ઇનવર્સ એકબીજાના પ્રતિવિધેય એટલે 1/√3 જવાબ આવ્યો. અને અહીંયા sin ઇનવર્સ એકબીજાના પ્રતિવિધેય એટલે √3/2 જવાબ આવ્યો. હવે 2√3 લસા લઈ લઈએ. તો અહીંયા √3 વડે ગુણાકાર, અહીંયા 2 વડે અને અહીંયા √3 વડે એટલે √3 × √3 એટલે અહીંયા 3 થઈ જવાના. તો આન્સર શું મળ્યો? હવે 2 + 3 એટલે 5 + √3 upon 2√3. 5 + √3 upon 2√3 ઓપ્શન સી માં છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. હવે આ જુઓ, cos ઇનવર્સ cot, પછી અહીં છે સમેશન I from 1 to 3 cot ઇનવર્સ I. એટલે આને કેવી રીતે લખીશું? તો cot ઇનવર્સ I છે, ત્યાં cot ઇનવર્સ પહેલા 1 લખીએ કારણ કે I ની વેલ્યુ 1, પછી I ની વેલ્યુ 2 અને પછી I ની વેલ્યુ 3. બસ આનું વિસ્તરણ આપવાનું છે. cot ઇનવર્સ 1 π/4 કારણ કે tan ઇનવર્સ 1 એ π/4. તો અહીં લખીશું cos ઇનવર્સ cot અને ડાયરેક્ટ π/4 લખી શકાય. tan ઇનવર્સ 1 અને cot ઇનવર્સ 1 બંને સમાન છે π/4. આને tan ઇનવર્સ માં ફેરવી નાખીએ, tan ઇનવર્સ 1/2 + tan ઇનવર્સ 1/3. હવે અહીંયા પેલું સૂત્ર લાગે tan ઇનવર્સ x + tan ઇનવર્સ y વાળું. અને એમાં પણ જો xy <1 હોય, > 1 હોય અને = 1 હોય તો અલગ અલગ સૂત્રો છે. પણ એક ટ્રીક બતાવું છું. આ જે છે tan ઇનવર્સ 1/2 + tan ઇનવર્સ 1/3 એ મોટા ભાગના MCQમાં વારે ઘડીએ આવતું જ રહેશે. એટલે બેટર એ છે કે તમે એ મૂલ્યને યાદ રાખો. તમારે બે મૂલ્યોને હંમેશા યાદ રાખવાના, tan ઇનવર્સ 1/2 + tan ઇનવર્સ 1/3. આનો જવાબ આવે π/4 અને બીજું છે આનું વ્યસ્ત 1/2 નું વ્યસ્ત 2 અને આનું 3. તો આનો જવાબ આવે 3π/4. તમારો સમય અહીંયા બચી જશે. નહીં તો પછી તમારે શું કરવું પડે કે આ જે સૂત્ર છે એ <1 પ્રમાણે થશે અને આ જે સૂત્ર છે એ x × y એટલે 2 × 3 <1 પ્રમાણે થશે. એટલે આ બંને મૂલ્યો યાદ રાખજો. તો હું ડાયરેક્ટ અહીંયા π/4 લખું છું. એટલે કે cos ઇનવર્સ cot, પછી અહીંયા π/4 તો છે જ પહેલા, અને પછી આ બંનેનો સરવાળો π/4 લખી દઉં છું. એટલે કે cos ઇનવર્સ cot π/4 + π/4 એટલે 45 + 45 આ 90 થયા. cot π/2 એટલે cos ભાગ્યા sin, cos π/2 0, sin π/2 1, 0/1 એટલે 0. એટલે આ 0 થયા. અને cos ઇનવર્સ 0 તો π/2 કારણ કે cos π/2 0 થાય તો cos ઇનવર્સ 0 π/2 થાય. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. ફરી જો આગળ આવો પ્રશ્ન આપણે શીખી લીધો કે cosનું મૂલ્ય, આ cosનું મૂલ્ય 0 ક્યારે થાય? cosનું મૂલ્ય 0 ત્યારે જ થાય કે જો આ ખૂણો π/2 હોય. એટલે કે sin ઇનવર્સ 1/5 + cos ઇનવર્સ x = π/2. હવે એક સૂત્ર છે પાછું કે sin ઇનવર્સ x + cos ઇનવર્સ x π/2 થાય. ક્યારે? જો બંને ખૂણા સરખા હોય તો. અહીંયા જમણી બાજુ π/2 આપી જ છે, મતલબ આ બે ખૂણા સરખા છે. એટલે કે આન્સર મળી ગયો 1/5 = x. ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજકેટ 2022 માં પૂછ્યો છે. જો sin ઇનવર્સ a બરાબર આલ્ફા પ્લસ બીટા આપ્યા છે અને sin ઇનવર્સ b બરાબર આલ્ફા માઇનસ બીટા આપ્યા છે.
તો અહીંયા એ થશે સાઇન આલ્ફા પ્લસ બીટા. સાઇન નો ખૂણો આલ્ફા પ્લસ બીટા થઈ જશે. અહીંયા બી બરાબર સાઇન આલ્ફા માઇનસ બીટા થશે. હવે એક વાત તો નક્કી છે કે દરેક ઓપ્શનમાં એ ગુણાકારમાં બી છે. જુઓ, મતલબ આ બેવનો ગુણાકાર કરવાનો છે. એ ઇન્ટુ બી, પરિણામ 1 અને પરિણામ 2 નો ગુણાકાર કરવાનો છે. એટલે કે સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા. હવે જો આ સૂત્ર તમને ખબર હોય તો આ સૂત્ર છે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. આ સૂત્ર તમારે યાદ રાખવું પડે. અહીંયા તો કોની કિંમત શોધવી છે? સાઇન સ્ક્વેર આલ્ફા જે અહીંયા છે, પણ અહીંયા કોસ સ્ક્વેર બીટા છે જે અહીંયા નથી. અહીંયા સાઇન સ્ક્વેર બીટા છે. તો આપણને ખ્યાલ આવી ગયો કે સાઇન સ્ક્વેર બીટાને 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા કરી દઈએ તો શું મળે? AB ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ 1 અને માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર બીટા. આ માઇનસ 1 ને ડાબી બાજુ લઈ જઈએ તો AB પ્લસ 1 અને જમણી બાજુ શું મળી? સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા. તો આપણે આ જ કિંમત શોધવી છે, સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા. જવાબ મળ્યો 1 પ્લસ AB અથવા તો AB પ્લસ 1. ઓપ્શન સી એ સાચો જવાબ છે. ગુજકેટ 2020માં પૂછાયો છે. સાઇન ઇનવર્સ 3/5 આ કોઈ વિશિષ્ટ ખૂણા માટેનું મૂલ્ય નથી. સાઇન ઇનવર્સ 8/17. અત્યાર સુધી આપણે કેવા એક્ઝામ્પલ જોયા? સાઇન ઇનવર્સ 1/2 હોય, સાઇન ઇનવર્સ 1/√2 હોય, સાઇન ઇનવર્સ √3/2 હોય, પણ અહીંયા એવું નથી. તો આને હવે આપણે ફેરવીશું ટેન ઇનવર્સમાં, કારણ કે આપણી પાસે સૂત્ર છે ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ માઇનસ વાય છેદમાં 1 પ્લસ એક્સ વાય. તો આને ટેન ઇનવર્સમાં ફેરવવું હોય તો ટેનમાં તો શું આવે? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. આ સાઇન છે તો સામેની બાજુ 3 થઈ, ટેનમાં પણ સામેની બાજુ 3 થઈ ગઈ, અને પાયથાગોરસની ત્રિપુટી પ્રમાણે પાસેની બાજુ 4 થઈ, એટલે અહીંયા 3/4 આવે. ફરી અહીંયા મારે ટેન ઇનવર્સમાં ફેરવવું છે તો આ સાઇન ઇનવર્સમાં 8/17 લખેલા છે. માની લો કે આ ખૂણો છે તો સાઇનમાં સામેની બાજુ 8 અને છેદમાં કર્ણ એટલે અહીંયા 17 છે એવું સમજો. તો પાયથાગોરસ પ્રમાણે તમારે પાસેની બાજુ શોધવાની આ ખૂણા માટે. પાસેની બાજુ તો શું આવશે? વર્ગમૂળમાં 17 નો વર્ગ 289 માઇનસ 8 નો વર્ગ 64 એટલે કે 225. 225 નું વર્ગમૂળ 15. એટલે હવે મારે લખવું હોય ટેન ઇનવર્સ માટે તો સામેની બાજુ 8 અને પાસેની બાજુ 15. આ રીતે લખાય. હવે ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય એક જ સૂત્ર છે. અહીંયા કંઈ કરવાનું નથી કે એક્સ વાય લેસ ધેન 1 ને ગ્રેટર ધેન 1. એક જ સૂત્ર. તો ટેન ઇનવર્સ 3/4 માઇનસ 8/15 છેદમાં 1 પ્લસ 3/4 ઇન્ટુ 8/15. અંશનો છેદ અને છેદનો છેદ સરખો બનાવી દઈએ, 60 લસા રાખી દઈએ, એટલે કે ટેન ઇનવર્સ અહીંયા 15 ગુણ્યા 3 એટલે 45 માઇનસ 4 ગુણ્યા 8 એટલે 32 છેદમાં અહીંયા 60 લસા રાખીએ તો 60 ગુણ્યા 1 60 પ્લસ 3 ગુણ્યા 8 એટલે 24. તો આપણને શું મળ્યું? 45 માઇનસ 32 એટલે કે 13 ભાગ્યા 84. ટેન ઇનવર્સ 13/84. હવે આ પ્રકારનું ઓપ્શન જોવા મળતું નથી. ટેન ઇનવર્સ 13/84 અહીંયા ઓપ્શનમાં નથી.
તો જો દરેકના છેદમાં 85 છે. 85 શું થશે અહીંયા? સાઈન માટે છેદમાં 85 છે અને કોસ માટે પણ છે. જો મતલબ આ 85 હવે શું હશે? કાટકોણ ત્રિકોણનો કર્ણ હશે. માની લઈએ કે આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દીધો. આમ સામેની બાજુ 13, પાસેની બાજુ 84. હવે બધા શું કરશે? પાયથાગોરસ પરથી કર્ણ શોધવાનો પ્રયત્ન કરશે. પણ ઓપ્શનમાં જોવો ને, દરેકના છેદમાં 85 છે તો આ 85 જ આવે. તો આના પરથી જો જવાબ લખવો હોય તો સાઇન ઇન્વર્સ નો મળે 13/85 અને કોસ ઇન્વર્સ નો મળે 84/85. જોઈએ શું જવાબ આપેલો છે. સાઇન ઇન્વર્સમાં 13/85 અને કોસ ઇન્વર્સમાં 84/85. આ રહ્યો જવાબ, ઓપ્શન બી. સાઇન ઇન્વર્સમાં 13 નથી, જુઓ અહીંયા 24 છે અને અહીંયા 84 છે. કોસ ઇન્વર્સમાં 84/85 આવે, કારણ કે પાસેની બાજુ અહીંયા 84 છે આ ખૂણા માટે. આ પણ એક સારો પ્રશ્ન છે. tan² sec inverse 3 પ્લસ cosec² cot inverse 2 અને પ્લસ cos². આ જો cos ઇન્વર્સ 2/3 અને sin ઇન્વર્સ 2/3 બંને ખૂણાઓ સરખા છે, 2/3 2/3, એટલે cos ઇન્વર્સ અને sin ઇન્વર્સ નો સરવાળો π/2 થઈ જાય. અને π/2 થઈ જાય એટલે આ તો 0 થઈ ગયા, cos π/2 0, એટલે આ તો નીકળી ગયા એવું સમજી. હવે અહીંથી તો 2-3 રીત મળી જાય આ એક્ઝામ્પલને સોલ્વ કરવાની. પણ જો અહીંયા tan² છે અને અહીંયા sec ઇન્વર્સ છે. sec ઇન્વર્સને કાં તો tan ઇન્વર્સમાં ફેરવવા પડે અને tan² ને કાં તો sec વર્ગમાં ફેરવવા પડે. તો tan² થીટા ઇઝ ઇક્વલ ટુ sec² થીટા -1, આવું લખાય. તો અહીંયા ડાયરેક્ટ લખી દઈએ. tan² આ થીટા છે, હું લખી દઉં sec² થીટા -1. એ થીટા કયા છે? sec ઇન્વર્સ. ચલો અહીંયા cosec² છે, અંદર cot ઇન્વર્સ છે. તો cot ઇન્વર્સ ને cosec ઇન્વર્સમાં ફેરવીએ અથવા તો cosec² ને cot² માં ફેરવીશું. તો cosec² નું સૂત્ર શું થાય? cosec² થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cot² થીટા. આ સૂત્ર તમને આવડવા જોઈએ, નિત્ય સમ છે આ તો. અહીં લખીશ 1 પ્લસ cot² થીટા. થીટા આપણા કેટલા છે? cot ઇન્વર્સ. હવે sec અને sec ઇન્વર્સ એકબીજાના પ્રતિવિધય, તો અહીંયા 3 મળ્યા, કારણ કે sec ઓફ sec ઇન્વર્સ x તો x, પણ અહીંયા સ્ક્વેર છે એટલે આ સ્ક્વેર કરું છું. -1 +1, અહીંયા cot ઇન્વર્સ પ્રતિવિધય છે એટલે જવાબ મળ્યો 2, પણ અહીંયા પાછા સ્ક્વેર છે. -1 +1 તો નીકળી ગયા, તો 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4, એટલે કે 13. ગુજકેટ 2018 માં પૂછ્યો છે 2 cos of 2 tan inverse x is equal to 1. તો આ 2 ને અહીંયા જમણી બાજુ છેદમાં મૂકી દઈએ તો ચાલે. 1/2 થયા. cos નું મૂલ્ય 1/2 ક્યારે આવે એવું વિચારવાનું, નહીં તો પછી આ cos ઇન્વર્સ 1/2 કરવા પડે. આ રીતે 2 tan inverse x is equal to cos inverse 1/2, એટલે કે 2 tan inverse x is equal to, તો અહીંયા તો એવું જ થયું ને, cos નું મૂલ્ય 1/2 ક્યારે આવે? π/3. તો અહીંથી સીધું લખી શકાય કે આ જે ખૂણો છે 2 tan inverse x એ π/3 હોય, cos π/3 1/2. તો 2 હવે છેદમાં મૂકી દઈએ તો tan inverse x is equal to π/6 થવાના છે.
તો x થવાના છે 10π/6. 10π/6 એટલે 1/√3. ઓપ્શન બી સાચો જવાબ છે. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, cos ઓફ sin ઇનવર્સ x ને sin ઓફ cos ઇનવર્સ x બંને સરખા છે. યાદ રાખજો, આ બંને સરખા છે. આ ટ્રીક યાદ રાખજો. cos ઓફ sin ઇનવર્સ x અને sin ઓફ cos ઇનવર્સ x બંને સરખા છે. અને બંને કેટલા થાય? તો √1 - x² થાય. કેવી રીતે? હું એક રીત શીખવાડું છું, આ ડાબી બાજુની, તમારે જમણી બાજુની તમારે જાત. જો આ બાર cos વિધેય છે અને અંદર sin ઇનવર્સ x છે. હવે sin ઇનવર્સ x નો મતલબ sin ઇનવર્સ x/1, એટલે કે જો કાટકોણ ત્રિકોણ બનાવીએ તો sin માટે સામેની બાજુ x અને કર્ણ 1, પાયથાગોરસ પ્રમાણે √કર્ણનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 માઇનસ અહીંયા સામેની બાજુ x છે એટલે x નો વર્ગ. હવે મારે આનું મૂલ્ય શોધવું છે તો અહીંયા લખીશ cos, અંદર sin ઇનવર્સ x ને ફેરવી નાખીએ cos ઇનવર્સ x માં, એટલે કે cos ઇનવર્સ શું આવે જોઈએ. તો cos ઇનવર્સ માં પાસેની બાજુ ભાગ્યા કર્ણ આવે. પાસેની બાજુ છે √1 - x², છેદમાં 1 છે એટલે કઈ નથી એવું સમજી લો. એટલે cos ઇનવર્સ એકબીજાના પ્રતિવિધેય થયા એટલે 1 - x² નું વર્ગમૂળ મળ્યું. એ રીતે આ પણ સેમ જ થશે. sin ઓફ cos ઇનવર્સ x પણ √1 - x² જ થવાના છે. આનો મતલબ એવો થયો કે sin ઇનવર્સ આ લખીશું √1 - x², આના બદલે પ્લસ cos ઇનવર્સ અહીંયા આના બદલે લખીશું √1 - x². હવે પહેલેથી જ આપણને ખબર હોય તો આ લખવાની પણ જરૂર નથી કે આ બંને સમાન છે, અને સમાન હોય તો sin ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ નો સરવાળો π/2 થાય. આ બે ખૂણાઓ સરખા છે. આન્સર સી. જો અહીંયા છે cot ઇનવર્સ ની બ્રેકેટમાં √1 + x² - 1. હવે આ √1 + x² છે એટલે કોઈ ત્રિકોણમિતિય વિધેય અંદર દાખલ કરવું પડે. કઈ ના ખબર પડે તો આ tan ઇનવર્સ x છે અથવા તો cot ઇનવર્સ x. x ના બદલે tan થીટા લઈએ તો થીટા = tan ઇનવર્સ x. તો આ વર્ગમૂળ દૂર થઈ જશે. અહીંયા આપણે એનો જવાબ જ લખી દઈએ કે cot ઇનવર્સ આ જે રૂટ છે ત્યાં લખીશું 1 + tan², કારણ કે x ના બદલે tan થીટા લીધા, -1 અને છેદમાં tan થીટા. 1 + tan વર્ગ એટલે કે sec વર્ગ. sec વર્ગનું વર્ગમૂળ sec થીટા, કારણ કે અહીંયા થીટા પહેલા કે ચોથા ચરણમાં છે, -π/2 થી +π/2. અને પહેલા ચોથા ચરણમાં sec વિધેય કેવું છે? ધન. બાકી બધું એનું એ જ મૂકી દીધું. હવે sec થીટાને ફેરવી નાખીએ cosમાં, એટલે 1/cos -1 છેદમાં sin/cos. cos લસા લઈને કાઢી નાખીએ તો cot ઇનવર્સ શું મળ્યું? 1 - cos અને છેદમાં sin. આ ગયા. એટલે કે cot ઇનવર્સ 1 - cos થીટાનું સૂત્ર 2 sin² θ/2 અને sin થીટાનું સૂત્ર 2 sin θ/2 cos θ/2. એકચ્યુઅલી આપણે કરવાનું શું છે, આ બાર cot ઇનવર્સ છે તો અંદર cot લાવીશું, અથવા તો પહેલા tan આવતા હોય તો tan લઈ દઈએ. 2 નીકળી ગયા, sin ની 1 ઘાત નીકળી ગઈ, તો cot ઇનવર્સ શું થશે? sin/cos. sin/cos એટલે કે tan. tan એટલે cot 90 - θ. આ બંને એકબીજાના પ્રતિવિધેય થઈ ગયા તો આન્સર π/2 - θ/2. આ અંતરાલ તમારે ચેક કરી લેવો પડે, અને MCQ છે એટલે બહુ ટાઈમ નહીં બગાડવાનો. એટલે π/2 - 1/2 થીટાની કિંમત પાછી, થીટા ધાર્યા હતા tan ઇનવર્સ x. થીટાની કિંમત શું છે? tan ઇનવર્સ x. બરાબર. અહીંયા તો આપણને આન્સર શું મળ્યો? π/2 - 1/2 tan ઇનવર્સ x. ઓપ્શન સી. એક ત્રિકોણ છે જેમાં બે ખૂણા આપ્યા છે, ત્રીજો ખૂણો શોધવો છે.
પણ ત્રિકોણમાં નિયમ શું છે? ત્રણેય ખૂણાનો સરવાળો પાઈ થાય. A નું મૂલ્ય છે tan inverse 2, B નું મૂલ્ય છે tan inverse 3 અને C નું શોધવું છે. મેં તમને આગળ કહ્યું કે tan inverse 2 plus tan inverse 3 યાદ રાખવાનું છે. જો અહીંયા ટાઈમ બચી જાય ને 3π/4. જો tan inverse 1/2 plus tan inverse 1/3 હોય તો π/4 જવાબ આવે. તો અહીંયા C મળી ગયા પાઈ -3π/4 એટલે કે 4π - 3π π/4 એટલે કે 45 ડિગ્રી. આ પણ સરસ ક્વેશ્ચન છે. cos 2 tan inverse 1/5 આ tan inverse 5 છે અને cot inverse 1/5 લખી શકાય. 5 નો વ્યસ્ત થઈ ગયો 1 પંચમાંશ. હવે tan inverse અને cot inverse નો સરવાળો π/2 થાય ક્યારે? બંને ખૂણા સરખા હોય તો બંને ખૂણા સરખા છે એટલે cos 2 અને into π/2. 2 નીકળી ગયા. cos π નું મૂલ્ય -1. cos π ક્યાં આગળ આવશે? x અક્ષની ઋણ દિશા પર આવશે એટલે કે આ યામ બધાને ખબર છે -10, જેમાં x યામ એ cos નું મૂલ્ય દર્શાવે છે. જેમ sin inverse of cos x અને cos inverse of sin x સમાન છે એ રીતે tan inverse cot x અને cot inverse tan x પણ સમાન છે. આમાં શું કરીશું? tan inverse cot x એટલે tan 90 - x અને cot inverse tan x એટલે cot 90 - x. 90 એટલે π/2. તો બંને એકબીજાના પ્રતિવિધેય છે એટલે π/2 - x. આ પણ π/2 - x. જો બંને સમાન થઈ ગયા ને π/2 + π/2 90 + 90 એટલે π -x - x -2x. આન્સર ડી. તો આ રીતે આપણે અહીંયા 22 પ્રશ્નો જે ગુજકેટના પાછલા વર્ષોમાં પૂછ્યા છે તે જોઈ લીધું. જ્યાં શક્ય હતી ત્યાં મેં તમને શોર્ટ ટ્રીક પણ આપી છે. તો આ જ પ્રકારના વિડીયો જોવા માટે યાના મેથ્સ ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.